પરિવાર ફાઉન્ડેશનના સામાજિક યોદ્ધાઓ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। કાળઝાળ ગરમી પડી રહી છે અને આવી ગરમીથી લોકોને રાહત મળે તે અંતર્ગત છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે। લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સાથે જ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 15 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। 24 તારીખના રોજ રાણેશ્વર મહાદેવ મંદિર ખાતે જ આ વિતરણ કરવામાં આવ્યું હોય, જ્યારે વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજરી આપી હતી। આજે પરિવાર ફાઉન્ડેશન તરફથી આટલી કાળઝાળ ગરમીની અંદર સર્વે અકોટા વિધાનસભા વિસ્તારના નગરજનો માટે, રાહદારીઓ માટે નિઃશુલ્ક છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। પરિવાર ફાઉન્ડેશન છેલ્લા 15 વર્ષથી વિવિધ સામાજિક ધાર્મિક કાર્યક્રમો કરતું આવ્યું છે। પરિવાર ફાઉન્ડેશનના શ્રીમાન નીતલભાઈ ગાંધી દ્વારા આમંત્રિત આ છાશ વિતરણના કાર્યક્રમમાં આપણા અકોટાના જનપ્રિય ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ પણ ઉપસ્થિત રહ્યા અને સર્વે પરિવાર ફાઉન્ડેશનના મિત્રો સાથે સર્વે લોકોને આ ગરમીની અંદર છાશ વિતરણ કરી અને આ એક લાવો મેળવવાનું સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થયું છે। તે બદલ હું પરિવાર ફાઉન્ડેશનના નીતલભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું। આજે રાણેશ્વર મંદિર પાસે પરિવાર ફાઉન્ડેશન દ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આમ તો અવારનવાર કોઈ પણ ઋતુ હોય, નાનું મોટું કામ પરિવાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતું જ હોય છે। શિયાળામાં ધાબળા વિતરણ કરતા હોય છે, એ સિવાય બ્લડ ડોનેશનના કેમ્પ્સ રાખવામાં આવતા હોય છે। ઉત્તરાયણ સમયમાં પક્ષીઓને સારવાર માટે અને સાથે સાથે ઉનાળા પહેલાં એ લોકો ચકલીઓને એમના માટે તમારા નાના મોટા બાઉલ્સ અને એવું બધું પણ વિતરણ કરતા હોય છે, જેથી કરીને એમને રહેવા માટેના ઘર નાના મોટા એ રીતે પણ વિતરણ કરતા હોય છે। એટલે દરેક ઋતુમાં કંઈક ને કંઈક સારી પ્રવૃત્તિ ચાલતી હોય છે પરિવાર ફાઉન્ડેશન દ્વારા, અને એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ પ્રકારના કામો આવતા સમયમાં પણ કરતા રહે અને એમને સપોર્ટમાં દરેકે દરેક પાર્ટીના કાર્યકર્તા પણ હંમેશા ઊભા જ હોય છે અને ઊભા રહેશે જ કાયમ સુધી। આભાર। પરિવાર ફાઉન્ડેશન વડોદરા છેલ્લા 15 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરી રહ્યા છે। એ અંતર્ગત આજે રાણેશ્વર 4 રસ્તા ખાતે નિઃશુલ્ક મસાલા છાશ વિતરણનો આજે 3જો કાર્યક્રમ કરી રહ્યા છે। આ કાર્યક્રમ સતત આખા મહિના દરમિયાન ચાલુ રહેવાનો છે। રાહદારીઓને આ આકરી ગરમીમાં ઠંડક મળે તે માટે આ નિઃશુલ્ક મસાલા છાશ વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છે। આજે આ કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા વડોદરા ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર શ્રી હેમાંગભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા અને લોકોને, રાહદારીઓને ઠંડક મળે તે માટે એ લોકોએ પણ છાશ વિતરણ કર્યું। આભાર। અસ્તુ। નીતલ ગાંધી પરિવાર ફાઉન્ડેશન વડોદરા। નીતલ ગાંધી પરિવાર ફાઉન્ડેશન વડોદરા।